હવે શું અધિકારીઓએ જે તમારી સાથે મીટિંગો કરી 2-3 વખત, તો શું થયું એમાં? કઈ આગળ કઈ થયું પછી? નહીં, હવે અમે શું કર્યું છે, અમે બધા ખેડૂતોએ મળીને એફિડેવિટ તૈયાર કર્યા છે. અમે લેખિતમાં જ સોગંદપૂર્વક સરકારના ચોપડે એના સ્ટેમ્પ ડ્યુટી ભરીને 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર અમે 2 થી 4 દિવસની અંદર લેખિતમાં જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે એ બધા પહેલેથી જ ત્યાં રજૂઆત કરી દેશે કે ભાઈ અમે અહીં ફળદ્રુપ વૈકલ્પિક તરીકે તમે બીજા વિકલ્પો જુઓ, અમારી ફળદ્રુપ જમીનને તમે ન લો. અને છતાંય માની લો કે સરકારને જમીન લેવી હોય અને સરકારને જમીન લેવી હોય, બરોબર, તો કાયદાની રૂએ તમે લ્યો, કાયદાની રૂએ લ્યો. અમને શું મળશે, અમારું સામાજિક જીવન ઉપર શું અસર થશે, અમારા મંતવ્યો તમે જાણો, SIA ની અમને રિપોર્ટ આપો, અમારા સ્થળાંતરની શું જોગવાઈ છે એ કયો. કારણ કે બધા ખેડૂતો સ્કિલ વગરના છે, ખેતી સિવાય એને 7 પેઢીમાં બીજું કઈ કામ જ નથી કર્યું, એકેય ભણેલા નથી સર. એટલે માની લો કે પૈસા પણ આવે તો પૈસાનું આર્થિક ઉપાર્જન કેમ કરવું એને કોઈ એ પ્રકારનો આઈડિયા નથી. એટલે કોઈ પણ ભોગે જો આ જમીન છીનવાય. મીટિંગ, હા, આ જે મીટિંગ જે થઈ હતી એમાં ત્યાંના જે અધિકારી છે એ ખેડૂતોને કહી રહ્યા છે અને ખેડૂતો એનો જવાબ પણ આપી રહ્યા છે. આ કોણ અધિકારી કોણ છે? આ અમારા મામલતદાર સાહેબ શ્રી છે. ઓકે, હા, તો એ શું કહી રહ્યા છે એ પણ સાંભળી. ખેતરે જઈ અને આ પ્રાથમિક સર્વે કરવાનો છે. હવે એમાં તમારી હા છે કે ના? અમારી ના છે. સરકાર જ્યાં સુધી અમને વ્યક્તિગત કોઈ ખેડૂત જમીન આપવા માંગતા જ નથી તો પછી સર્વે કરવાનું